તમે બેનપણી કેમ એકબીજાના નથી બનતા? લાપતા લેડીઝમાં એક બહુ સરસ ડાયલોગ છે કે સ્ત્રી છે એ મા બને, સાસુ બને, નણંદ બને, દેરાણી બને, જેઠાણી બને, પણ મિત્ર ન બને, બેનપણી ન બને એક સ્ત્રીની. તમને દુઃખ કહેવા માટે કોઈ ભાગીદાર ગોતવા માટે કેમ ક્યાંક બહાર જવું પડે? કારણ કે તમે એકબીજાનું દુઃખ સાચવી નથી શકતા. અત્યારે હું દુઃખી છું, મને એમ લાગે કે આ બેન સાથે મારે ભાઈબંધી થઈ, દોસ્તી થઈ, પછી મારા દુઃખની એકાદ ક્ષણી બેનને હું કહું કે યાર આજ ઘરમાં આમ થયું, એટલે એ બેન સાંભળી અને પછી તરત એક બીજા બેનને ફોન કરે, શું છે બાકી નવીનમાં? એટલે ઓલા બેન કે કાંઈ નહીં. લે તે હું ગામમાં રહ્યો છે, સમાજમાં રહ્યો ને સમાજ નથી કરું, ફલાણા ભાઈના ઘરે જોયો તો ખરા કેવું થયું છે. બ્લેકમેલિંગ શું કામ થાય છે? જો એક વસ્તુ યાદ રાખજો, જગતમાં દરેક ઉંમરે દરેક વ્યક્તિએ ભૂલ કરી જ હોય. મારાથી લઈ તમારાથી લઈ બધા અહીંયા કોઈ એમ કે ને કે મેં જીવનમાં કોઈ દી ભૂલ નથી કરી, મેં પાપ નથી કર્યું, તે હાવ ખોટી વસ્તુ છે. કોકનું બાર આવે, કોકનું ન આવે. પણ સમાજ એક માત્ર જમવા માટે નથી થયો. આ લોકો જમવા માટે નથી તમને માત્ર બોલાવ્યા, તમને એક થવા માટે પણ બોલાય છે કે સમાજની બેન દીકરીની કોઈક વાત હોય તો એ દાબતા શીખો ને એના ઉપર ઝાડવા વાવો, ખોટા ખોદી ન રાખો. જેસીબી છે ને એનું કામ ખોદવાનું છે. જેસીબી વાળાને પૂછજો કે જેસીબીને છે ને દર 3 કલાકે આરામ આપવો પડે, કારણ કે ખોદી ખોદીને થાકી ગયું હોય. માણા એક જ એવો છે ને બેનો ખાસ કે 24 કલાક કોકનું ખોદી શકે. અને પછી આપણે એમ કે આપણા સમાજમાં તકલીફ, આપણા સમાજમાં આ તકલીફ. સમાજ હું ને તમે બનાવીએ છીએ. સમાજ કઈ જુદી જગ્યાએ નથી રહેતો, કાંઈકથી 3 કિલોમીટર દૂર જશો ને પછી સમાજ ન્યા રહીએ છીએ. સમાજ એટલે હું ને તમે, આપણે બધા ભેગા થાવ. એકાદ દીકરી કોઈક આવું ભૂલ કરી બેઠી હોય તો એ દીકરીને સમજાવવાના બદલે આપણે એ દીકરીને વગોવવાનું ચાલુ કરીએ, એના મા બાપની ભૂલ કાઢીએ, અને ખાસ કરીને માની. સાહેબ, જ્યારે જ્યારે સમાજમાં દીકરો કે દીકરી કોઈક મેડલ લાવે તો કે એનો બાપનું કોણ છે, પણ દીકરી ભૂલ કરે તો કે એની માં કોણ છે. અને આવું બોલે બધી જ સ્ત્રીઓ. જો સન્માન વખતે તમને પુરુષ યાદ આવતો હોય તો સન્માન વખતે તમને સ્ત્રી યાદ આવવી જોઈએ. એ વખતે બોલાવવું જોઈએ, કહેવાવું જોઈએ. અને તમે માનો છો ને એટલા પુરુષોય કઈ સુખી નથી આ જમાનામાં. એમને તો અત્યારે બહુ જ મોટી તકલીફ છે. તમને પહેરવેશમાં કંઈક ના પડે તો કે આ જોયું, જૂનવાણી વિચારવાળો છે. છોકરાને રોકટોક કરે તો આપણે શું કહીએ? આખો દી આવે ત્યારથી છોકરાને ખીજાતા જ હોય. જો આવું સાંભળે એટલે છોકરાને ખીજાય નહીં તો આપણે શું કહીએ? જરી કે છોકરાને ધ્યાન નથી દેતા, મેં આવડો મોટો કર્યો છે. વ્યવસ્થિત કપડાં પહેરે તો કે આને તો ઉપડી જવું જ ને, રૂપાળા કપડાં થઈ. અને એમ થાય કે હવે આમ સાદા કપડાં, આ જો લઘર વઘરાને યાર કેમ બહાર નીકળવું. પત્ની યારે સારા સંબંધ છે તો કે જોયું, થઈ ગયો પત્નીનો. મા સાથે સારા સંબંધ છે કે થઈ ગયો માવડિયો. પછી એને નક્કી કર્યું આના કરતા પાનના ગલ્લે રહ્યો, આમથી આમ આમથી આમ થાવું. શું કામ? એમની સ્થિતિ તો બહુ જ અત્યારે ખરાબ છે. એમને અહીંયા તમે ધારો કે ગ્રેજ્યુએટ થાવ અને તમને નોકરી ન મળે ને તો કોઈ નહીં પૂછે. તમે 30 વર્ષના થશો, નોકરી નહીં કરતા હોય, ઘરે હશો તો એક પણ વ્યક્તિ નહીં પૂછે. 21 વર્ષનો દીકરો ગ્રેજ્યુએટ થશે ને એટલે આખો સમાજ એને તીરની જેમ પૂછે, કઈ કમાશ કે નહીં, કઈ કમાશ કે નહીં. એટલે એને કમાવવું પડે. પાછું કેવું? વધુ સારું. જેવું તેવું નહીં ચાલે. હવે બાઇક નહીં ચાલે, હવે બાઇક કાર જોશે. અહીંયા કેટલી બધી સ્ત્રીઓ છે કે હનીમૂનમાં માત્ર અંબાજીએ માંડ ગઈ હશે. હવે તો કુલ્લુ મનાલીએ નથી ચાલતું, બાલી જવું પડે તો છોકરી હા પાડે. બેટા, પગભર તમને એટલા માટે કરવામાં આવે છે કે તમને સારા સાથીદારની જરૂર પડે. એના સાથીદારના પૈસાની નહીં કે આટલું હોય તો મેં દીકરી આપણે. એને એક વસ્તુ યાદ રાખજો, જે લોકોએ, એ સીતાજીના પિતાથી લઈને દ્રૌપદીના પિતા સુધીની વાત કરું, જેમણે શરતોના આધારે દીકરીઓ દીધી છે એ દરેકની દીકરીઓ દુઃખી થઈ છે. શરતોના આધારે રાખો. હા, સંસ્કારીપણું ચોક્કસ ગોતો. અને સમાજમાં થોડુંક ભણતર એટલા માટે વધારો કે જેથી કરીને સાક્ષરતા આવશે તો આ બધા જે રિવાજોની તમે વાત કરી ને એ ઓછા થશે. પણ હવે આમાં કેવું થાય,
કે સાક્ષરશ્રી થોડું ઘણું ભણેલ ગણેલ હોય એટલે થોડી વાત રજૂ કરે, એટલે આ 2 ચોપડી ભણી ગઈ ને એટલે બોલવા માંડી. સ્ત્રી હવે નહીં બોલે તો ક્યારે બોલશે? અને એક વસ્તુ યાદ રાખજો, એવું નથી કે સ્ત્રીઓની સહન શક્તિ ઓછી થઈ ગઈ છે, સ્ત્રીઓની સમજ શક્તિ વધી ગઈ છે કે આ સહન કરાય ના સહન ન કરાય, એટલે થોડુંક સમાજને અઘરું પડે છે. પણ હા, તમારી દીકરીને સાચા અર્થમાં બેસાડીને કયો. તમે જ્યારે આપણે આવી 5મા ધોરણની દીકરીને કોઈને પ્રેમ થતો હોય, પણ આપણે શું કરીએ છીએ કે અત્યારે તમે બધી છોકરીઓ ચોકીદારની પાછળ મમ્મી ફરી જશો તમારી દીકરીની પાછળ. એમણે બેને એક સરસ બેલેન્સ રીતે કર્યું, તમારી દીકરીનું દફતર ચેક કરો, દીકરાનું દફતર ચેક કરો. ચેક ન કરો, વ્યવસ્થિત રીતે ગોઠવતા જાઓ અને વાત કરતા જાઓ મિત્ર બનીને કે બેટા આજ ગણિત છે તો લાવ તારી બુકમાં મૂકી દઉં, તારા દફતરમાં મૂકી દઉં. રોજ તમને ટેવ હશે દફતર ચેક કરવાની નહીં, પણ દફતર વ્યવસ્થિત કરવાની, તો સંતાનને ડર લાગશે. આપણે આપણી જાતમાં એટલા બધા અંડરાગાળ થઈ ગયા છે. બેન એવી વાત કરીને કે મોંઘી વસ્તુ લાવે તો પૂછો. પહેલાં તો સરસ રીતે મોંઘી વસ્તુ જુઓ, તો મોંઘી વસ્તુના વખાણ કરો, બહુ સરસ છે, નવી લીધે. એટલે એ તરત 1-2 લેયર્સનું ખોટું બોલશે કે મારી ઓલી બેનપણી આવે, અરે વાહ તારી બેનપણી બહુ મજાની છે, તું એ બેનપણી માટે પાછું કંઈક લઈ જજે હો, હા એવું લીધા ના રાખતી, બરાબર. પછી એમ 1-2 વખત પછી બેનપણીને ઘરે બોલાવવાની વાત કરો, બેનપણી સાથે થોડીક દોસ્તી કરો, બેનપણીના મમ્મી સાથે દોસ્તી કરો, અને પછી ઉકેલો. પહેલા ધડાકે ન થઈ જાય. આપણે કોઈ તાલિબાનમાં નથી રહેતા, આપણે દીકરીઓને ચંદ્ર મંગળ સુધી પહોંચાડવી છે, એને બાંધી નથી રાખવી, એને ઉડવા દેવી છે. પણ એને આપણે એટલું સમજાવવું પડશે કે બેટા તારા ઉડવામાં જો તારો પ્રેમ વચ્ચે આવતો હોય ને તો એ થોડુંક ખોટું છે. આપણે અહીંયા બેઠેલી કોઈ સ્ત્રીઓ છે ને, જેટલી ખરાબ છોકરીઓની વાત કરીએ છીએ એટલી આપણે સારી જ વાત નથી કરતા. થોડીક એવી રીતે એના વખાણ કરવાના, કોઈ તારા ઉપર અમને ભરોસો છે. અને સૌથી વધુ જ્યારે તમે મા બાપ તરીકે તમે આ વાક્ય બોલો ને કે અમને તારા ખભા ઉપર ને તારી આવડત ઉપર બેટા ભરોસો છે કે જગત આખાની છોકરી બગડે પણ તું ન બગડ મારવાલા, તો એ બગડતી હોય તો એને ગિલ્ટ થાય, હૃદય એનું ધબકતું થોડુંક રાખો. પણ આપણે શંકાથી જોવો ને તો એમ થાય કે આને અને ત્યારે ઓલો છોકરો કે જે ઇન્સ્ટાગ્રામમાં એને મેસેજ કરતો હોય એ એને એમ કે તું કેટલી સારી અને સંસ્કારી છો. ક્યાંય બધી છોકરીઓ, હું તો બહાર રહું છું એટલે મને ખબર છે બધી છોકરીઓ આમ કરે, તું કોઈ છોકરા સાથે બોલતી નથી, તોય તારા મમ્મીને કેટલો તારા ઉપર ડાઉટ છે, નહીં તને ક્યાંય જવા ન દે, આવવા ન દે. એટલે ઓલી છોકરીને થાય આહા મારા મા બાપ મને નથી સમજી શકતા, આ હોળવરોનો મને સમજી શકે, લે આની યાર જ જિંદગી કટાય. સમજાય છે? આ કોઈ એવું મોટું રોકેટ સાયન્સ નથી. સંતાનોને વિનંતી છે કે બેટા જ્યારે ફસાવ અથડાવ ત્યારે અમને કહેવાનું રાખો. અને ત્યારે મા તરીકે તમારી પહેલી ફરજ એ છે કે દીકરીને પોતાના આગોશમાં લઈ એને રડવા દો, એને રડી લેવા દો અને એને સ્વીકારી લેવા દો કે હા બેટા થાય ભૂલ. પેલા સ્વીકારી લ્યો કે ભૂલ થાય. પહેલા જ વખતમાં 2 તમાચા લઈને પપ્પા સુધી ન લઈ જતા, આને મારો આ હું કરીને આવીશ. અને પછી શું થાય છે ખબર છે કે એક દીકરી ભૂલ કરે અને સમાજની પછીની 20 દીકરીઓ માટે સમાજ નક્કી કરે દીકરીઓને બહાર ભણવા ન મોકલે છે, આવું કરીને આવે. તમારા ઘરની વાત છે એને વિવેક બુદ્ધિથી વાપરો. અને બીજું કે વસ્ત્રોથી નહીં વિચારોથી તમે મોડર્ન બનો. થોડીક આધુનિકતા જેટલી તમને વસ્ત્રોમાં બેટા ગમે છે ને એટલી જ વિચારોમાં લાવો ને મારી માં. જે છોકરાઓને તમને છોડીને સિગરેટ દારૂના વિચાર આવતા હોય એ છોકરાને તમને છોડીને કેમ ધ્યાનના વિચાર નથી આવતા, કેમ પોલીસવાળો બનવાનો વિચાર નથી આવતા? હા, થોડીક એના ઉપર. અને બીજું પહેરવેશની અહીંયા જે વાત નીકળી એમાં હું થોડીક વાત કરું કે અત્યારની બધી દીકરીઓ ભણેલ ગણેલ છે. તો આપણે જેમને ભણાવી છે એ બહારના સમાજમાં જાય છે, બહારના. અને પહેલાં કેવું હતું કે મહેસાણાના એક ગામડામાં એક બેન રહેતા હોય, 60-70 વર્ષની જિંદગી કાઢે ને તો એને ખબર ન પડે કે અમદાવાદમાં ને મુંબઈમાં સ્ત્રી કયા લેવલે જીવે છે, શું કરે છે. પણ હવે તો કેવું છે કે મુંબઈમાં આલિયા ભટ્ટ જે સાડી પહેરે ને 3જી સેકન્ડે મને મોબાઈલમાં ખબર પડી જાય છે. એટલે સતત આપણું મને કમ્પેરિઝન મારીએ કે શહેરની સ્ત્રીઓ કેવું સરસ જીવી શકે ને જે પહેરવું હોય પહેરી શકે, ઓઢવું હોય ઓઢી શકે.
એટલે ગામડામાં રહેતી એકાદ દીકરીના મનમાં જે જુવાન લોહી છે એના મનમાં અભાવ આવે. જે દિવસે ગામડાઓ શહેરનું જીવન અને જીવનશૈલીની વાત નથી કરી, પણ વ્યવસ્થાની દ્રષ્ટિએ કરશે, તે દિવસે કોઈ દીકરી એવું નહીં કે હું શહેરમાં જ પરણીશ, ગામડામાં નહીં. ગામડાએ એવું સમૃદ્ધ જીવન દીકરીઓને આપવું પડશે, તેથી કરીને દીકરીઓને ગામડામાં રહેવું ગમે. ઘરો તમે એવા સુંદર બનાવો, વ્યવસ્થાઓ એવી સરસ કરો, ન્યાય એસી રખાવો, ન્યાય ચીમની રખાવો, તો દીકરીઓ શહેરવાળીને એમ કે તમારે ત્યાં ટ્રાફિક બહુ છે, ચીમની તમારે ન્યાય છે. પણ આપણે ગામડાઓને એના એ સ્વરૂપમાં રાખીએ, એના એ વાડામાં રાખીએ, તો દીકરી નક્કી કરે કે ભાઈ ગમે ત્યાં પરણીશ, ચોકીદારને હાલશે પણ શહેરનો હોવો જોઈએ. હા, તો થોડુંક તમે, અને એમાં ચોક્કસ સ્ત્રીઓ નક્કી કરે. ભાઈઓને તમે એમ કહો ને કે આપણે અહીંયા વંડી કરી લેવી, તો એમનો કે હમણાં નહીં, તમે કયો એમ જ ઘર બનાવવાના. ઘરની વ્યવસ્થા એટલી સરસ કરો કે કોઈ પણ દીકરી તમારું ઘર જોવે ને તેમ થાય કે આ ઘરમાં રહેવાય, આ ઘરમાં જવાય.